इंडिगोની ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોને હાલાકી પડી રહી છે। इंडिगो ફ્લાઇટ રદ થતા રેલવે વધુ ટ્રેન દોડાવી રહ્યું છે। સાબરમતીથી દિલ્હીની વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે। 7 અને 9 ડિસેમ્બરે વિશેષ ટ્રેન રવાના થશે। 7 અને 9 તારીખે 10:55 સાબરમતીથી ટ્રેન ઉપડશે। 8 અને 10 ડિસેમ્બરે રાત્રે 9 વાગે ટ્રેન ઉપડશે। કારણે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદથી દિલ્હી જતી કેટલીક જે વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને સાબરમતી રેલવે સ્ટેશનથી દિલ્હી સુધીની જે વિશેષ ટ્રેન છે તે દોડાવવામાં આવશે। 7 અને 9 ડિસેમ્બરના રોજ સાબરમતીથી દિલ્હીની આ ટ્રેન રવાના થવાની છે, જેમાં જે રાતના જે 10:55 કલાકે તે સાબરમતીથી ટ્રેન ઉપડશે, જે બીજા દિવસે બપોરે દિલ્હી પહોંચાડશે અને સાથે જ 8 અને 10 ડિસેમ્બરના રોજ ટ્રેન છે કે જે દિલ્હીથી અમદાવાદ તરફ આવશે। આ ટ્રેન છે વિવિધ જંકશન પર ઊભી રહેશે, જેમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર સહિતના કેટલાક જે જંકશન પર તે ઊભી રહેશે। જે રીતે ઇન્ડિગો એરલાઇનમાં સ્ટાફની અછતને પગલે કેટલીક ફ્લાઇટો જે રદ થઈ રહી છે, જેના કારણે મુસાફરો રજડી રહ્યા છે। તેના કારણે જે મુસાફરની ફ્લાઇટ કેન્સલ થઈ હોય અને તે જો રેલ મુસાફરી કરીને દિલ્હી પહોંચવા માંગતા હોય તો તે લોકો માટે વિશેષ આયોજન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સાબરમતી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેન છે તે દોડાવવામાં આવશે, જે દિલ્હી સુધી જશે અને દિલ્હીથી તે પોતાની અન્ય ફ્લાઇટ જે છે તે લઈ શકે તે માટેની વ્યવસ્થા છે કરવામાં આવી છે। એટલે કે પશ્ચિમ રેલવે દ્વારા આજે હવાઈ મુસાફરી ખોરવાઈ રહી છે ઇન્ડિગો એરલાઇનની, તેને લઈને મુસાફરોને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે મુસાફરો દિલ્હીનો સફર કરવી છે તેના માટે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।